તો ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકા ગત રાત્રિના જામનગર હાપા વિસ્તારમાં રવિ પેટ્રોલ પંપવાળી ગલીમાં એલગન સોસાયટી ગણેશ પંડાલમાં પંડાલ આયોજકો દ્વારા વઘારેલા ભાત અને છાશ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આ પ્રોગ્રામમાં આશરે 1100થી 1200 લોકો દ્વારા આ પ્રસાદ ગ્રહણ કરવામાં આવેલો હતો અને એ પ્રસાદ રાત્રિના 9થી 10:30 દરમિયાન આરોગવામાં આવેલ હતો। રાતના 12:30 બાદ આ પૈકી 80 જેટલા લોકોને વોમિટિંગના પ્રોબ્લેમ થવાથી વારાફરતી તેઓને જીજી હોસ્પિટલ રિફર કરેલ હતા, જેમાં જીજી હોસ્પિટલમાં 77 જણાને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને રજા આપવામાં આવેલ હતી અને 2 લોકોને એડમિટ કરવામાં આવેલ છે એવું હેલ્થના ડૉક્ટર દ્વારા જણાવેલ છે। બાકી આ ખોરાક 1200 જણા આસપાસ લોકોએ આરોગેલ હતો, એ પૈકી આટલાને થયું છે। એમાંથી 40થી ઉપર જેટલા નાના બાળકો છે। અમારા દ્વારા આ સ્થળની સવારમાં મુલાકાત લઈ સ્થળ તપાસ કરીને એ જે કન્ઝપ કરવામાં આવેલ પ્રિપેર્ડ ફૂડ વઘારેલા ભાત અને એની સાથે જે છાશ આપવામાં આવેલ હતી એ છાશના સર્વેલન્સ નમૂના લઈને ફોરેન્સિક ટેસ્ટિંગ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં અત્યારે કાર્યવાહી ચાલુ છે। વધુમાં આ લોકો દ્વારા જે પેઢીમાંથી આ છાશ ખરીદેલ હતી એ પેઢીમાંથી પણ એક સર્વેલન્સ છાશનો નમૂનો લઈને આની સાથે જ ફોરેન્સિક માટે ટેસ્ટિંગ માટે મોકલવાની કાર્યવાહી ચાલુ। દવા આપી ઘર મહિને એકને એડમિટ કર્યા હતા ને, અત્યારે કેમ છે છોકરાને? અત્યારે ઉભા રહેજો।